ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્વજમ વાનરયુથ્થ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. દ્વારિકાધીશ કી જય. શ્રી ડુંગરેજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ. આજે 28મી જાન્યુઆરી મંગળવાર, પોષ વદ 14 છે અને આવતીકાલે મૌની અમાવસ્યા છે. આજની આ કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ એવા ભાવ સાથે આ કથા તરફ આગળ પ્રયાણ કરીએ. પૂજ્ય ડુંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે હવે પાંડવો સ્વર્ગારોહણ કરે છે એ કથા તરફ આગળ વધીએ. મીરાબાઈએ તો સદેહે દ્વારિકાધીશમાં સમાઈ ગયા હતા. દ્વારિકાનાથ મીરાબાઈને છાતી સરસા ચાંપી દે છે. કૃષ્ણ ભક્તિથી તેમનું શરીર એવું દિવ્ય બન્યું કે તે શરીરે કૃષ્ણમાં લીન થયા છે. આત્મા સાથે પરમાત્માનું મિલન થાય, પણ કૃષ્ણ પ્રેમને લીધે જળ શરીર પણ ચેતન બની જાય. યહ શ્રદ્ધ એતદ ભગવત પ્રિયાણામ પ્રિયાણામ પાંડોઃ સુતાનમિતિ સંપ્રયાણમ શૃણો ઉત્પલમ સ્વત્યયનનમ પવિત્રમ લબ્ધ્વા હરિભક્તિ મુપેતિ સિદ્ધમ. પાંડવો પ્રભુના ધામમાં ગયા છે. પાંડવોનું મરણ સુધર્યું છે, કારણ કે પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યો નથી. ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. ધન છે આ લોકમાં થોડુંક સુખ આપે, ઘણીવાર ધન છે દુઃખ પણ આપે, જ્યારે ધર્મ તો મર્યા પછી પણ સાથે આવે છે. તે આ લોક અને પરલોક બંનેને સુધારે છે. ધર્મ એ પિતા છે, ધર્મ એ માતા છે. પત્નીની પસંદગી કરવાની હોય, પણ માની પસંદગી ક્યારેય કરવાની હોતી જ નથી. ધર્મ બદલી શકાય નહીં. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી આચાર શુદ્ધ બને છે. દરેક જીવ માત્રમાં પરમાત્માનો વાસ છે, પણ દરેકનું શરીર જુદું છે, કર્મ જુદું છે, અને તેથી દરેકના ઘરનું પાણી પીવું, એ દરેકની સાથે ભોજન લેવું એ યોગ્ય નથી. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પરંતુ તે આપણે માનતા નથી. ડૉક્ટર કહે કે ટાઇફોઇડ થયો છે ને 21 દિવસના તમારે અનાજ નથી લેવાનું, તો ફરજિયાત ડાક્ટરની સૂચના પ્રમાણે આપણે ઉપવાસ શરૂ કરી દઈએ. એક દિવસ રાજા પરીક્ષિત દિગ્વિજય કરીને સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં ગાય અને બળદને કાળો પુરુષ છે લાકડી વડે મારતો હતો. ધર્મ એ બળદ છે ને ગાય છે પૃથ્વીનું સ્વરૂપ છે. ગાયની આંખમાંથી આંસુઓ નીકળી રહ્યા છે. ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરશો તો જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. ધર્મના મુખ્ય 4 અંગો છે સત્ય. પહેલું સત્ય, પછી છે તપ, પવિત્રતા અને દયા. આ ધર્મથી 4 પગ ઉપર સતયુગમાં ઊભો હતો. પછી ધર્મ 3 પગ ઉપર ઊભી ટકી ગયો, એટલે તે યુગનું નામ પડ્યું છે ત્રેતા યુગ. ધર્મના 4 અંગોમાં સત્ય સર્વશ્રેષ્ઠ છે. સત્ય એ જ પરમાત્મા છે. ઈશ્વર હિ સત્ય હે. અસત્ય બોલે છે તેના પુણ્યનો ક્ષય થાય. હવે પાવે છે તપ, તો દુઃખ સહન કરીને પરમાત્માની આરાધના કરો એ તપ છે. પવિત્રતા, તો આ કળિયુગમાં પવિત્રતા રહી જ નથી. અને દયા, કે ધર્મનું 4થું અંગ છે દયા છે. સર્વ પ્રત્યે સહાનુભૂતિ અને ભલી લાગણી દર્શાવવી એ દયા છે.
શ્રુતિ એમ કહે છે કે જે કેવળ પોતાના માટે રાંધીને ખાય છે તે અન્ન ખાતો નથી પણ પાપ ખાય છે. ત્રેતા યુગમાં સત્ય ગયું, દ્વાપર યુગમાં સત્ય અને તપ બંને ગયા, કલયુગમાં સત્ય, તપ, દયા અને પવિત્રતા ગયા. હવે કળિયુગમાં ફક્ત એક જ દાન જ બાકી રહ્યું છે. દાનમ એકમ કલયુગે. કલયુગમાં દયા દાન ઉપર એક પગ ધર્મ ટકેલો છે. આવી રીતના 4 ધર્મની વાત થઈ. 4 જે મુખ્ય અંગો છે ધર્મના, એની આપણે ચર્ચા કરી. હવે કોઈ પણ રાજા જે રાજ્ય કરતો હોય એ રાજા જ જો બગડે, એની બુદ્ધિ ભ્રષ્ટ થાય, સંસ્કાર વિહીન થાય તો પ્રજા બગડે. આચાર બગડે એટલે વિચાર બગડે. આચાર વિચાર બંને બગડે ત્યારે કલી ઘરમાં આવે છે. પાણી બગડે એની વાણી બગડે. પાણી જેનું બગડે છે, પાણી અપવિત્ર હશે તેનું વીર્ય બગડે છે. વીર્યમાં જળ તત્વો મુખ્ય હોય છે. ગમે તેના હાથનું પાણી પીવું નહીં. એવી જ રીતે અન્ન બગડે તો મન બગડે. ઋષિઓ સૂક્ષ્મ શરીરનો પણ વિચાર કરે છે. જેનું સ્થૂળ શરીર બગડ્યું છે તેનું સૂક્ષ્મ શરીર પણ બગડે છે. સદાચાર ન હોય તો બુદ્ધિમાં સદવિચાર ટકતો નથી. મનુષ્ય કર્મથી દુઃખી થાય છે. આપણે આપેલા કર્મ ભોગવવા જ પડે. આપણે ખોટા પાપ કર્યા હોય, ખોટા કામ કર્યા હોય, મર્ડર કર્યું હોય તો જેલ ભેગા થવું પડે. મનુષ્ય કર્મથી દુઃખી થાય છે. તો કોઈ કહે છે કે માણસ પોતાના સ્વભાવથી દુઃખી થાય છે. માટે સ્વભાવ અતિશય ઠંડો રાખો. કાળ, કર્મ અને સ્વભાવ જીવને દુઃખ આપે છે. હવે એક દિવસ પરીક્ષિત શ્રીને જિજ્ઞાસા થઈ કે મારા દાદાએ મારા માટે શું શું રાખ્યું છે તે લાવ જોઉં. અને એને એક બંધ કમરામાં એક બંધ પેટી ખોલી અને એમાં સોનાનો મુગટ જોયો. પરીક્ષિતે વગર વિચારે તે મુગટ માથે મૂક્યો. આ મુગટ જરાસંઘનો હતો. જરાસંઘના પુત્ર સહદેવે આ મુગટ માટે માગણી કરી હતી. ધર્મરાજાએ પણ તે મુગટ લેવાની સલાહ આપેલી, પરંતુ ભીમ સહદેવને રડાવીને તે મુગટ લઈ આવ્યો હતો. એટલે આ ધન અનીતિનું થયું. અનીતિનું ધન વારસદારો પણ, અનીતિનું ધન છે એ વારસદારોને પણ દુઃખી કરે. તે મુગટ અધર્મથી આવ્યો હતો. એટલે તેના દ્વારા કલીએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો છે. હવે આ મુગટ પહેરી પરીક્ષિત જંગલમાં શિકાર કરવા નીકળ્યા છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં વિચારો કે તે શુદ્ધ છે કે અશુદ્ધ છે. અપવિત્ર સમયે કોઈ વસ્તુ આવે તેના કાળનો દોષ લાગુ પડે છે. શાસ્ત્રોમાં તો એવું વર્ણન કર્યું છે કે કોઈની પથારીમાં પણ સૂવું નહીં. બીજાની પથારીમાં સૂવાનો પ્રસંગ આવે તો તમારું વસ્ત્ર તે પથારીમાં પાથરીને તેમાં પ્રભુના નામની 5 માળા કરો. એકવાર મારી સાથે પ્રવાસમાં આ જ રીતના એક ભાઈ હતા, મને નામ નથી આવડતું, પણ એ કાયમ પોતાનો બધી જ વસ્તુ ભેગી જ રાખે. ઓછાળે પોતાનો જ હોય, પાથરવાની ચાદરે પણ પોતાની જ હોય, અને ઓશિકા ઉપર રાખવાનું કવર પણ સાથે જ રાખે. પ્રભુના નામની 5 માળા કરીને પથારીને પવિત્ર કરીને પરમાત્માની સાથે સૂઈ જાઓ. જો પથારીમાં કોઈ પાપ કર્યું હશે તે પાપના પરમાણુઓ તમારામાં આવશે. તે કદાચ તરત મનને ન બગાડે પણ પછીથી મનને બગાડે છે. માટે તેની શુદ્ધિ કરીને તેનો ઉપયોગ કરો. એકદા ધનુરુદ્યમ્ય વિચરમ ગયો મૃગયામ વને મૃગાનનુગત શ્રાંત શ્રુદ્ધિ તસ્તો શ્રુતિ ભૃશમ. રાજાએ વિચાર કર્યો કે આ ઋષિ મારું સ્વાગત ન કરવા માટે ધ્યાનમાં હોવાનો ઢોંગ કરે છે. બુદ્ધિમાં કલી બેઠો છે એટલે બુદ્ધિ બગડી, અને તેઓ સમીક ઋષિની સેવા કરવાને બદલે એમની સેવા માંગી રહ્યા છે. કારણ કે હું રાજા છું, અભિમાન આવે. રાજાએ મરેલો સર્પ સમીક ઋષિના ગળામાં પહેરાવ્યો, બ્રાહ્મણનું અપમાન કર્યું છે. કારણ કે એ તો સમાધિમાં હતા, એટલે એ કંઈ સાંભળતા જ નહોતા. એ સમાધિસ્થ હતા, પરંતુ રાજાને એમ થયું કે આ ઢોંગ કરી રહ્યો છે, એટલે એને અપમાન કર્યું. બીજાનું અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતાની જાતને છેતરે છે. કારણ કે આત્મા સર્વમાં એક છે.
રાજાએ સમીક ઋષિના ગળામાં મરેલો શ્રાપ નાખ્યો નથી, પરંતુ પોતાના જ ગળામાં જીવતો સાપ નાખ્યો. સાપ છે એ કાળનું સ્વરૂપ છે. સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિના વાતની ખબર પડી. એમને થયો કે આ દુષ્ટ રાજા એના મનમાં શું સમજે છે. એક બ્રાહ્મણનું અપમાન કરે છે. જગતમાંથી હજુ બ્રહ્મ તેજ નથી ગયું. હું રાજાને જરૂરથી શ્રાપ આપીશ. શૃંગીથી રાજાને શ્રાપ આપે છે કે તે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો, પરંતુ આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે, તારું મૃત્યુ થશે. રાજા પરીક્ષિતે મહેલે આવ્યા પછી માથા ઉપરથી મુગટ ઉતાર્યો. એમણે પોતાની ભૂલ સમજાય કે મેં આજે ઘોર પાપ કર્યું છે, તે આજે મેં કોઈ ઋષિનું અપમાન કર્યું છે. રાજા પરીક્ષિતે જીવનમાં એક જ વાર પાપ કર્યું છે, પણ પાપ કર્યા બાદ પાણી પણ પીધું નથી. એ વખતે રાજાએ સાંભળ્યું કે મને ઋષિપુત્રનો શ્રાપ લાગ્યો છે. પરીક્ષિત કહે છે કે જે થયું તે સારું થયું. પ્રભુએ મારા પાપની સજા કરી છે. હું સંસારના વિષય સુખમાં ગળાડૂબ હતો, એટલે પ્રભુએ મને સાવધ કરવા માટે કૃપા કરી છે. જો મને શ્રાપ દીધો ન હોત તો મારું મન વૈરાગ્ય તરફ વળત નહીં. મારું મન વૈરાગ્ય તરફ વળે એ માટે જ આ શ્રાપ થયો છે. રાજા પોતાનું ઘર છોડીને ગંગા કિનારે આવ્યા છે. ગંગા સ્નાન કર્યું, અન્ન જળોનો ત્યાગ કર્યો, ભગવત સ્મરણમાં મન પૈરવું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હવે પરીક્ષિત રાજા નથી, રાજશ્રી બન્યો છે. મોટા મોટા ઋષિઓને ખબર પડી કે વગર આમંત્રણે હસ્તિનાપુરનો રાજા જ્યારે શુક્રતાલ આવે ત્યારે બધાય ત્યાં ઋષિમુનિઓ પહોંચી ગયા છે. પરીક્ષિતે બધા જ ઋષિઓની આગળ પોતાનું પાપ જાહેર કર્યું. આજકાલ લોકો પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. પાપને છુપાવશો ને એને પુણ્યને પ્રગટ કરવું નહીં. પાપને જાહેર કરશો તો પાપની આદત છૂટશે. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો, મારું મરણ સુધરે એવો કંઈક ઉપાય બતાવો. આજથી 7મા દિવસે મારું મૃત્યુ નિશ્ચિત છે. મેં મરણ માટે કોઈ તૈયારી કરી નથી. મને મુક્તિ મળે એવો કાંઈક ઉપાય તમે બતાવો. હવે દિવસો થોડા છે. જનમ જનમ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. મને તેવી કથા સંભળાવો કે મને મુક્તિ મળી જાય અને પાછી ફરીથી જન્મ જન્મનો ફેરા મટી જાય. પરમાત્માએ સુખદેવજીને પ્રેરણા કરી કે આ ચેલો લાયક છે, એટલે પરીક્ષિતનું મરણ સુધારવા માટે તમે જાઓ. સુખદેવજી ત્યાં પધાર્યા છે. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારિકાનાથ પોતે આવેલા. જ્યારે મુક્તિ અપાવવાનો અધિકાર શિવજીનો છે અને આથી શિવજીના અવતાર સુખદેવજી ત્યાં પધારે છે. આમાં ખૂબ જ એક સમજવા જેવું છે કે પરીક્ષિતનો જન્મ સુધારવા માટે જ્યારે ઉત્તરાના પેટમાં ગર્ભ સ્વરૂપે પરીક્ષિત હતા ત્યારે એમનું રક્ષણ ભગવાને કર્યું, પરંતુ એ જ ભગવાન મૃત્યુ રોકી શકતા હતા. પણ એણે મરણ સુધારવા માટે પોતે એવી પ્રેરણા કરી સુખદેવજીને કે તમે જાઓ, કારણ કે સુખદેવજી એ શિવજીના અવતાર છે. એટલે શિવજી પધારે છે. વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. સુખદેવજી દિગંબર છે. 16 વર્ષની ઉંમર છે. અવધૂતનો વેશ છે. કેડ ઉપર કંદરો નથી તો લંગોટી તો ક્યાંથી જ હોય. ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વિશાળ વક્ષસ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે. અતિ તેજસ્વી છે. સુખદેવજી સભામાં આવ્યા. બધા જ ઊભા થઈને સુખદેવજીને વંદન કરે છે. સુખદેવજી વ્યાસપીઠ ઉપર બિરાજા છે. પરીક્ષિત આંખો ઉઘાડી મારો ઉદ્ધાર કરવા માટે ઈશ્વરે સુખદેવજીને મોકલા છે, નહીતર મારા જેવા વિલાસી પાપી જીવને તેઓ ત્યાં કોઈ દિવસ આવે જ નહીં. પરીક્ષિતે પોતાનું પાપ પ્રગટ કર્યું છે. પોતાનો ઉદ્ધાર કરવા વિનંતી કરી છે. તેઓ સુખદેવજીને સાષ્ટાંગ પ્રણામ કરીને કહે છે કે હું અધમ છું.
મારો તમે ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું છે તેણે શું કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેણે શાનું શ્રવણ, કોનું જપ, કોનું ભજન, કોનું સ્મરણ કરવું જોઈએ એ તમે બતાવો. સુખદેવજીનું હૃદય પીગળ્યું છે કે ચેલો તો લાયક છે. સુખદેવજી કહે, રાજન, તું શા માટે ગભરાય છે? હજી 7 દિવસ તારા હાથમાં બાકી છે. હું તારી પાસે કંઈ લેવા નથી આવ્યો, પણ તને આપવા આવ્યો છું. નિરપેક્ષ છું. મને જે પરમાત્માના દર્શન થયા છે તેના દર્શન હું તને કરાવવા આવ્યો છું. એવમ ભાષિત પૃષ્ટ સ રાજ્ઞા સ્વલ શૃણયા ગિરા પ્રત્યભાષત ધર્મજ્ઞો ભગવાન બાદરાયણી. ભગવાન બાદરાયણીને બદલે સુખદેવજી શબ્દ લખ્યો હોત તો ન ચાલત, પરંતુ ભાગવતમાં એક પણ શબ્દ વ્યર્થ નથી લખ્યો. સુખદેવજીનો પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા માટે આ શબ્દ વાપર્યો છે બાદરાયણી. બાદરમ અયનમ યસ્ય સહ બાદરાયણ. મહર્ષિ વ્યાસ આખો દિવસ જપ તપ કરે. ભૂખ લાગે ત્યારે 24 કલાકમાં માત્ર એક વખત બોર ખાતા. બોર ઉપર રહેતા હતા, તેથી તેનું નામ પડ્યું છે બાદરાયણ. વ્યાસજીનો આવો વૈરાગ્ય હતો, જ્યારે સુખદેવજીને તો બોર પણ યાદ આવતા નથી. સુખદેવજીનું આવરણ પણ ચાલ્યું ગયું. સુખદેવજી વ્યાસજીના પુત્ર હોવાથી તેમના માટે બાદરાયણી શબ્દ વાપર્યો છે. અને આ બોર ઉપરથી શબ્દો સંત મહારાજ નડિયાદમાં ખૂબ સરસ મજાનો બહુ મોટું વિશાળ આશ્રમ સાથે મંદિર છે. અનેક પ્રવૃત્તિઓ ત્યાં છે. અને ત્યાં જે માનતા રાખવામાં આવે છે, ઘણા લોકો માનતા રાખે છે, ત્યાં બોરની રાખવામાં આવે છે અને બોરનો ઉછાળો થાય. આવી બધી અદ્ભુત છે એની આ વાત. એટલે કોઈ દિવસ ત્યાં જાજો તો તમને દર્શન સરસ થશે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, ગભરાશો નહીં. મારા નારાયણનું તમે સ્મરણ કરો. જે સમય વીતી ગયો તેનું સ્મરણ કરીશ નહીં. ભવિષ્યમાં જે થવાનું છે તેનો પણ તો વિચાર કરતો નહીં. ફક્ત તું વર્તમાનને જ સુધારજે. 7 દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કરવું. તારું જીવન વ્યર્થ થશે. તમે ભાવે ભજી લો ભગવાન. હવે તો જીવન થોડું રહ્યું. એથી પ્રથમ સ્કંદ સમાપ્તમ. શ્રીમન નારાયણ 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 નાસો. શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. સ્કંદ બીજામાં આપણે પ્રવેશ કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમો નમઃ. ઓમ શ્રી સરસ્વતે નમો નમઃ. શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સંતોને એવું કહેવું છે કે જે ભગવાનની ભક્તિ કરતો નથી, પરમાત્માના માટે કોઈ સાધન ઉપાસના કરતો નથી, તે પશુ કરતાં પણ હલકો છે. કૂતરાને જો ઘરમાં રોટલીનો ટુકડો મળે તો ઘરની આખી રાત જાગીને ચોકી કરે છે. ઘરદડીની સેવા કરે છે. તે જેનું ખાય છે તેની ચાકરી કરે છે. આ જીવને પરમાત્માએ શરીર આપ્યું, આંખ આપી તેને સુખી કરવા સંસારની રચના કરી, અનાજ ઉત્પન્ન કર્યું. માનવ એ પરમાત્માને માટે સાધન ન કરે, પ્રભુની સેવા ન કરે તો તે માનવ છે એ કૂતરા કરતાં પણ અધમ છે. ગુરુદેવે વિચાર કર્યો કે હજુ મારા શિષ્યને પરમાત્માના દર્શન નથી થયા, તેનું મરણ બગડશે અને હું મરીશ તો ભગવાનના ચરણે જઈશ. એટલે સર્પને કહે છે કે તું મને મારા શિષ્યના બદલામાં કરળ. એક ગુરુ અને શિષ્ય ઝાડ નીચે સૂતા હતા અને શિષ્યને કરડવા સર્પ આવ્યો અને ગુરુએ આ સાપને એમ કહે છે કે એની બદલે તું મને કરળ.
આ છે એ ગુરુ છે, આ સદભાવ છે શિષ્ય પ્રત્યેનો. એટલે જ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહેશ્વર એટલે કે સાક્ષાત મહાદેવ છે. ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. ગુરુદેવે બ્રહ્મા છે, નવો જન્મ આપે છે. ગુરુદેવ એ જ વિષ્ણુ છે, તે શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ એ શિષ્યનું સ્વરૂપ છે, એટલે તે શિષ્યને મોક્ષ પણ આપે છે. ગુરુ એવું માને છે કે જ્યાં સુધી હું શિષ્યને ઈશ્વરના દર્શન ન કરાવું ત્યાં સુધી તેના ઋણમાં છું. શિષ્ય મારામાં વિશ્વાસ રાખ્યો છે. સદગુરુ સદ શિષ્યને સર્વસ્વ આપે છે. જે ગુરુ શિષ્ય પાસેથી કંઈક લેવાની ઈચ્છા કરે છે તે શિષ્યનું કલ્યાણ ન કરી શકે. ગુરુ નિરપેક્ષ અને શિષ્ય નિષ્કામ હોવો જોઈએ. લોભી ગુરુ, પરંતુ અત્યારના ગુરુ અને અત્યારના ચેલાની વાત ડુંગરીજી મહારાજે ખૂબ સરસ કરી છે કે લોભી ગુરુ और લાલચી ચેલા દોનો કા નરક में ઠેલમ ઠેલા. અત્યારે આ સિસ્ટમ ચાલુ થઈ. સદગુરુ શિષ્યને સાચો માર્ગ બતાવે છે, શિષ્યને બુદ્ધિ સુધારે છે, શિષ્યને પરમાત્માનું દાન કરે છે. સચ્ચા ઉપદેશ દેત ભલે ભલે મતી દેત, ક્ષમતા સંબોધિ દેત કુમોતી કો હરત હૈ. આ ગુરુ છે, એવા ગુરુ કે જે શિષ્યને સાચો માર્ગ બતાવે છે કે સચ્ચા ઉપદેશ દેત ભલે ભલે મતી દેત, ક્ષમતા સંબોધિ દેત કુમોતી કો હરત હૈ. मार्ग को दिखाई देत, भाव देत, भक्ति देत, प्रेम की प्राप्ति देत, अज्ञान के हरत दे, ज्ञान देत, ध्यान देत, आत्मा को विचार देत और ब्रह्म को बताय देत ब्रह्ममय करत है. અને છેલ્લે એ પ્રભુ પરમાત્માની સાથે સાક્ષાત્કાર કરાવી દે. આ ગુરુ છે. સદગુરુ શિષ્યને સર્વસ્વ આપે છે, આત્મદેવનું ભાન કરાવે છે, એ સર્વકાળ શિષ્યનું રક્ષણ કરે છે. એટલે ગુરુની સાનિધ્યથી જ આપણે પરમેશ્વરને પ્રાપ્ત કરી શકીએ. એટલે જ કોઈ સંત મહાત્માના ચરણોમાં કાયમી આપણે સ્થાપિત રહીએ કે જેથી કરીને આપણને એ સારી વિચારધારા તરફ લઈ જાય. સુખદેવજી જેવા ગુરુ મળે તો 7 દિવસમાં તો શું પણ 7 મિનિટમાં મુક્તિ મળી જાય. પરંતુ શિષ્ય પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. ગુરુ અને શિષ્ય બંને અધિકારી હોય તો 7 મિનિટમાં પણ મુક્તિ મળી જાય છે. જેનો અંતકાળ નજીક છે, જેનું મૃત્યુ નજીક છે એવું જ્ઞાન થાય છે ને, ત્યારે મનુષ્ય દરેક માણસે પવિત્ર એકાંત જગ્યા શોધવી અને ત્યાં બેસીને ઓમકારના જપ કરવા, મનને વશમાં રાખી ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરી ભગવાનના સગળ સ્વરૂપમાં મનને એકાત્ર કરીને શ્રી હરિમાં સંલગ્ન કરી દેવું. નહીંતર મનુષ્ય જેનું સતત ચિંતન કરતા હોય એનું મરણ કાળે પણ સ્મરણ થાય છે. લોકો એમ માને છે કે આખી જિંદગી કામ ધંધો કરીશું, કાળા ધોળા કરીશું અને અંતકાળે પ્રભુનું નામ લઈને તરી જઈશું. પરંતુ આ વિચાર ખોટો છે. એટલે જ કહ્યું છે કે સદા તદભાવત ભાવિત હો. હંમેશા જે ભાવનું ચિંતન કરશો એનું જ અંતકાળે સ્મરણ થાય છે. અને ઓમકારનો જપ કરવા માટે ખાસ કરીને ડુંગરીજી મહારાજે ખૂબ સરસ કર્યું છે કે બ્રહ્મનાદ કરવો જોઈએ. ઓમકાર 5 વખત આપણે દરરોજ જ્યારે કથા શરૂ થાય એ પહેલાં કરીએ જ છીએ. તો દરેકે પોતાના ઘરમાં 5 વખત ઓમકાર અવશ્ય કરવો અને પછી પૂજા ચાલુ કરવી. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજીનું છે, બીજું સુખદેવજીનું છે અને અંતમાં ત્રીજું સૂતજીનું છે. જુવાનીમાં મંગલાચરણ એટલે મંગલ આચરણની બહુ જ જરૂર છે. એટલે સુખદેવજીનું મંગલાચરણ 13 શ્લોકોનું છે. બાકીના મંગલાચરણ એક શ્લોકના છે. ઉત્તમ વક્તા તે જ કહેવાય કે જેનામાં 16 આની વૈરાગ્ય હોય. સુખદેવજી છે એ ઉત્તમ વક્તા છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે જેનું મરણ નજીક હોય તેનું કર્તવ્ય શું અને તેણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે. સુખદેવજી કહે છે કે રાજન, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. શ્રવણ કરો. અંતકાળમાં વાત, પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે અને શરીરને મૃત્યુની ભયંકર વેદના આપે છે. જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહીં થાય. મૃત્યુનું હંમેશા ચિંતન કરો, પણ મૃત્યુને હંમેશા નજર સમક્ષ રાખો. વિચાર કરો કે મેં મૃત્યુને મળવાની તૈયારી કરી છે કે નથી કરી. આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુષ દોષા
દુઃખ દોષાનુપદર્શનમ. હર હંમેશ મૃત્યુને નજરમાં રાખવા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ વગેરે દુઃખોનો વારંવાર વિચાર કરો તો વૈરાગ્ય આવશે અને પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દીથી છૂટતા નથી. વિચાર વિના વિવેક અને વૈરાગ્ય આવતા નથી. માનવીનું સમુદ્ર સ્નાનનું એક દ્રષ્ટાંત ડોંગરીજી મહારાજે ખૂબ સરસ કીધું છે કે એક માણસ સમુદ્રમાં સ્નાન કરવા ગયો, પણ એ સ્નાન કરવાના બેટલે ત્યાં કિનારા ઉપર બેસીને 2 કલાક 5 કલાક બેઠો રહ્યો. આજુબાજુના લોકો આવે છે, જાય છે, જોવે છે, કંઈ પૂછતા નથી. પરંતુ એક મહાત્મા ત્યાંથી નીકળ્યા. એણે પૂછ્યું કે ભાઈ તું ક્યારનો અહીં બેઠો છે, સ્નાન તું કરતો નથી, ભાઈ જાને. ત્યારે એ વ્યક્તિએ એવું કીધું કે જુઓ ને આ સમુદ્રમાં કેવા ઉપરી તરંગો અને મોજાઓ આવ્યા જ કરે છે. આ મોજાઓ જરાક થોડાક બંધ થાય, ઓછા થઈ જાય ને પછી હું સ્નાન કરું, પણ સમુદ્ર શાંત થતો જ નથી. મારે સ્નાન કેવી રીતે કરવું? શું સમુદ્રના મોજાઓ બંધ થવાના હતા? સમુદ્રના મોજા બંધ થશે નહીં અને સ્નાન પણ થશે નહીં. આ સંસાર પણ એક સમુદ્ર છે. એમાં અડચણરૂપી તરંગો તો આવન જાવન થયા જ કરવાના. એટલે કોઈ કહે કે અનુકૂળતા આવશે ત્યારે ઈશ્વર ભજન કરીશું, તો તમે ભૂલી જાઓ કે જીવનમાં આવી સર્વાંગી અનુકૂળતા ક્યારેય આવતી જ નથી. જેમ પેલો માણસ સ્નાન કર્યા રહી ગયો, એમ એવા વિચારના મનુષ્યો પણ ઈશ્વર ભજન કર્યા વિગન આમ નામ રહી જાય છે. જીવનમાં ભલે અડચણો આવે પણ તમે તમારું લક્ષ્ય નહીં ભૂલતા. મારે પરમાત્માને મળવું છે, પરમાત્માની સાથે એક થવું છે. લોભી માણસનું લક્ષ્ય પૈસા હોય છે, એ મહાપુરુષોનું લક્ષ્ય એક પરમેશ્વર જ હોય છે. ભગવાને પણ ગીતામાં સરસ મજાનું કહ્યું છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્તરીય સંશય. અંતકાળે જે મારું સ્મરણ કરતા દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પરંતુ દરેક શરણનો અંતકાળ. એટલે દરેક શરણે પરમાત્માનું સ્મરણ, ચિંતન અને ધ્યાન કરવું જોઈએ. મરણને સુધારવા માટે પ્રતિક્ષણ સુધારવી પડશે, અને તો જ જીવનના અંતકાળે ઠાકોરજીનું નામ અને સ્મરણ યાદ આવશે. તમે જેનું ચિંતન કરશો તો તેનું જ અંતકાળે સ્મરણ રહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, મનુષ્યનું જીવન આમને આમ પસાર થઈ જાય છે. રાત્રિ નિંદ્રા અને વિલાસમાં પસાર થઈ જાય છે, જ્યારે દિવસ ધન કમાવાની ભાગ દોડમાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં પસાર થઈ જાય છે. નિદ્રયા હિયતે નક્તમ વ્યયવાન ચો વાય વયઃ દિવા ચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. મનુષ્યનો ઘણો ખરો સમય નિંદ્રામાં જાય છે, અર્થ ઉપાર્જન કરવા માટે જાય છે. ઘણો ખરો સમય વાતો કરવામાં જાય છે. હવે એક દિવસ એક સરસ મજાની વાત મૂકી છે ડોંગરીજી મહારાજે કે એક વૃદ્ધ બીમાર પડ્યા છે. એણે આખું જીવન દ્રવ્ય ઉપાર્જન અને દ્રવ્ય સંચયની પાછળ ગયું હતું. ઘણું દુઃખ વેઠીને એક પૈસો ભેગો કર્યો હતો. અંતકાળ નજીક આવ્યો. છોકરાઓ બાપાને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું કહે છે, પણ બાપાના મોંમાંથી ભગવાનનું નામ નીકળતું નથી. જેણે પોતાની આખી જિંદગીમાં કદી ભગવાનનું નામ ન લીધું હોય એને અંતકાળે ભગવાનનું નામ ક્યાંથી યાદ આવે? ડોસાનું મન દ્રવ્યમાં છે. અચાનક ડોસાની નજર આંગળા ઉપર પડી, ફળિયામાં પડી, સાવરણી પડી હતી. અને એ સાવરણી ત્યાં આવીને એક વાછરડો ખાતો હતો. કોઈનું ધ્યાન એની તરફ ન હતું. ડોસાને એમ થયું કે મેં આ બધું જ કેવી રીતે ભેગું કર્યું છે, આ બધા જ ફના કરી નાખશે. આ લોકોને શું ખબર પડે કે કાવડિયા કોને કહેવાય? મારે ગયા પછી આ લોકો મારી કમાયેલી સંપત્તિને જાળવી શકશે કે નહીં? મારે એમને નાની નાની વાત ઉપર લક્ષ્ય આપવા શીખવાડવું જોઈએ. એટલે મરતા પણ આ ડોસાથી બોલી શકાતું ન હોવા છતાં પણ એણે તૂટક છોકરાઓને કીધું, બોલી તો હોગાતું નહોતું, કે વાહ વાહ સા વાહ એટલે વાછરડો ને સા એટલે સાવરણી. પણ વાછરડો ને સાવરણી આખું બોલી ન શકે. છોકરાઓને એમ થયું કે બાપા છે ને વાસુદેવનું નામ લેવા માંગે છે. વાસુદેવ બોલવા જાય છે પણ બોલી શકાતું નથી. એટલે બધા જ છોકરાઓએ ભેગા થઈને એક ડૉક્ટરને બોલ્યો કે ભાઈ બાપાને કાંઈક બોલવાનો પ્રયત્ન કરો, કાંઈક બોલવા માંગે છે.
નક્કી બાપાએ વાસુદેવનું સ્મરણ કરતાં કરતાં આપણને કંઈક કહેશે અને એને કંઈક ખજાનો ક્યાંક દાટેલો હશે, કંઈક ટ્રેઝરીમાં મૂક્યો હશે, લોકરમાં મૂક્યો હશે, આપણને બતાવવા માગે છે. એટલે એને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે 5,000 રૂપિયાનું ઇન્જેક્શન આપ્યું. 5,000 રૂપિયાનું ઇન્જેક્શન આપ્યું એટલે તરત જ બેઠવા થઈ ગયા બાપા. એટલે કહેવા માંડે કે હવે તમે શું અત્યારે બધા ભેગા થયા છો? વાહ, સામે છે ને સાવરણી ઓલો વાછરડો કાંઈ ખબર પડતી નથી હું જઈ રહ્યા છો, ઓલો વાછરડાને કાઢો. હજી તો આટલું જ બોલ્યા તા તો બાપાએ દેહ છોડી દીધો. આવી દશા આપણી બધાની છે. કાળ મૃત્યુની નિશાની અંગે લોકો એમ કહે છે કે કાળ આવવાનો છે. એની ખબર કેવી રીતે પડે? શું એ ટપાલ લઈને આવે છે? હા, કાગળ આપણને કંઈક ટપાલ પોસ્ટકાર્ડ લખીને જ આવે છે. કાળ આવતા પહેલાં કાગળ લખીને આવે કે ઉપરનું છાપરું છે ચાંદી જેવું થવા લાગે, એટલે કે વાળ સફેદ થવા લાગે, દાંત પડવા લાગે. એટલે સમજવું કે હવે આપણે વૃદ્ધાશ્રમ તરફ આગળ વધ્યા છીએ. હવે આપણે ગલઢા થયા છીએ. હવે તો આપણે ખાવાની શાંતિ, હવે તો મોઢામાં દાંત તો છે નહીં. પરંતુ અત્યારે આપણે સરસ મજાનું 1,00,000 રૂપિયાનું ચોકઠું કરાવી નાખીએ. હજુ આપણે સરસ મજાનું ખાવું છે, હુકામ ખાધા વગર આમનામ મરી જવું. આમના માણસ દુઃખી થતા મરે છે. મરણને સુધારવું હોય તો પ્રત્યેક શરણને સુધારજો. રોજ વિચાર કરો કે મનને વારંવાર સમજાવો કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ મારું નથી, કારણ કે એક દિવસ તે આપણે છોડવું જ પડશે. એક દિન જાવું હરિના ધામમાં. જ્યારે મારું શરીર પણ મારું નથી તો બીજું કાંઈ તો મારું ક્યાંથી હોઈ શકે? કારણ કે સર્વ સંબંધો શરીરથી ઉત્પન્ન થયા છે. હંમેશા ભાવના કરો કે મારું કોઈ નથી, હું કોઈનો નથી. આમ કરવાથી આપણી મમતા છે ને દૂર થશે. એકાંતમાં પ્રભુ ભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર કરે છે. એક ઈશ્વરમાં સૌનો અંત કરવો. એક ઈશ્વરમાં સૌનો અંત કરવો એટલે જ એનું નામ છે એકાંત. મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં બેસો. ગ્રસ્ત ધર્મમાં સમભાવ રાખી શકતો નથી, કારણ કે ગૃહસ્થ આશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં ક્ષમતા રહી શકતી નથી. ઘરમાં ભોગના પરમાણુઓ ભરેલા હોવાથી ઘરમાં સતત પરમાત્માનું ધ્યાન થઈ શકે નહીં. એટલે ભાગવતમાં સુખદેવજીએ સ્પષ્ટ કહ્યું છે કે જેનું મરણ સમીપ આવ્યું હોય તેણે ઘરનો ત્યાગ કરી દેવો જોઈએ. ધૈર્યની સાથે ઘરને છોડો તો જ મરણની તૈયારી થઈ શકશે. બાકી તો જે ભગવાન આમ નામ ગુજરી જશું. અને રામ બોલો ભાઈ રામ, ને રામ બોલો ભાઈ રામ શરૂ થશે. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ.